ઉત્પત્તિ વિશે અને નામાના હેતુઓ વિશે આજે આપણે ફરી પાછી ચર્ચા કરીશું કે નામું રાખવાથી શું ફાયદા થઈ શકે, નામું શું આપણને ઉપયોગી થઈ શકે. ઉપયોગો અને ફાયદાઓ બંને એક જ છે, પણ હેતુઓ સાથે પણ થોડી ઘણી સુસંગતતા તમને જોવા મળી શકે છે કે ભાઈ નામું રાખવાથી શું ફાયદા થાય છે. સેમ હેતુઓ જે લીધા હતા આપણે આગલા લેક્ચરની અંદર, એમ આની અંદર ફાયદાની અંદર એવું જ લાગશે કે આ હેતુઓ છે એ ફાયદા તરીકે ફરી પાછા આપણી પાસે રિપીટ થાય છે. તો આપણે અહીં હિસાબી પદ્ધતિના અલગ અલગ ફાયદાઓ વિશે ચર્ચા કરી પહેલા હવે આપણને એમ થાય કે ભાઈ હેતુઓ શું જોયા, ફાયદાઓ શું જોઈએ, મર્યાદાઓની શું જરૂરિયાત છે. પણ જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે જ્યારે લોંગ સમય સુધી આપણે એ જ ફિલ્ડમાં જ્યારે અભ્યાસ કરવાનો હોય તો એના ફાયદાઓ અને એના હેતુઓ અને એના પારિભાષિક શબ્દો છે જાણવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને એનો જે પહેલો મુદ્દો છે એ હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા. હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા એટલે શું? તો કે ધંધાનો માલિક જ્યારે ધંધો સ્ટાર્ટ કરે છે, શરૂ કરે છે, તો આપણે હેતુઓમાં જોઈતી કે એની કાયમી નોંધ રાખે છે, લેખિત સ્વરૂપે એ નોંધ રાખે છે. એટલે કે જ્યારે જોઈતી હોય ત્યારે એ માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ધંધાના માલિકને જ્યારે ધંધાનો વિકાસ કરવા માટે બેંકમાંથી કે કોઈ અન્ય જગ્યાએથી કોઈ નાણાં ઉછીના લેવાની જરૂરિયાત ઊભી થાય કે લોન લેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે હિસાબો પરથી અને એ હિસાબો બેંક સામે રજૂ કરીને બેંકને ખાતરી આપે છે કે હું ધંધો છે કરું છું અને ધંધાનું મારું આખું જે સ્થિતિ છે, સર્વેયું છે એ આ પ્રકારનું છે. તો આમ ધંધામાંથી જે હિસાબો રજૂ કરી અને આપણે બેંક પાસેથી લોન લેવી હોય તો સહેલાઈથી આપણે એ લોન છે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ ક્યારે? તો કે હિસાબો આપણી પાસે લેખિત સ્વરૂપમાં હોય તો આપણે આ માહિતી બેંકને આપી અને બેંક પાસેથી નાણાકીય સહાય લોન સ્વરૂપે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી ધંધાની નફાકારકતા. આપણે હેતુઓમાં પણ ચર્ચા કરી ગયા હતા કે નફાકારકતા શું છે? તો કે નફાકારકતા છે એ ધંધાના નફા નુકસાન ખાતા પરથી, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પરથી આપણને ધંધાની નફો કે ધંધો છે નફો કરે છે કે નુકસાન કરે છે એનો ખ્યાલ છે આવી શકે છે. જેમ જેમ આપણે આગળના ચેપ્ટરનો અભ્યાસ કરશું તેમ નફા નુકસાન ખાતાનો આખો એક ફોર્મેટ આવશે. એ ફોર્મેટ છે ટી સ્વરૂપનો પણ હોઈ શકે અને ઊભા ફોર્મેટમાં પણ હોઈ શકે. પણ હાલ આપણે આ નામ પૂરતું જ સીમિત રાખીએ કે નફા નુકસાન ખાતા પરથી આપણે ધંધાનો નફો અને નુકસાન જાણી શકીએ છીએ. અને નફો છે તો કેમ હજી નફાને વધારવો, નુકસાન છે તો નુકસાનમાંથી કેમ આપણે બહાર આવવું, એ આપણને આ હિસાબો પરથી છે ખ્યાલ આવી શકે છે કે કયા પગલાઓ આપણે ભરીએ કે ધંધો છે એ નફો કરે છે તો એના કરતા નફાને કેમ અપ લઈ જાવ, અને ધંધો છે એ ઓછો નફો કરે છે તો કેમ એને વધુ નફા તરફ લઈ જાવ, ધંધો છે એ નુકસાન કરે છે તો નુકસાનમાંથી કેમ એને નફામાં કન્વર્ટ કરવો, એ માહિતી આપણને છે એ નફા નુકસાન પરથી છે ખ્યાલ આવી શકે છે. ત્યાર પછીનો જે હેતુઓમાં મુદ્દો જોઈએ તો એ જ ફાયદામાં છે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. એની ચર્ચા આપણે કરી ગયા હતા કે જેમ નફો અને નુકસાન છે નફા નુકસાન ખાતા પરથી આપણને મળે છે, એમ ધંધાની આર્થિક પરિસ્થિતિ છે આપણને પાકા સરવૈયા ઉપરથી પ્રાપ્ત થાય છે. પણ આ આપણે પાકું સરવૈયું શું છે એ જ ખ્યાલ નથી, કારણ કે પહેલા ચેપ્ટરનો હેતુ અને ફાયદાની અંદર જ આપણે રમીએ છીએ. પણ જેમ જેમ આપણે આગળ જશું તેમ આના ફાયદાઓ અને હેતુઓનો ખ્યાલ છે આપણને આવી શકે છે. ખાસ કરીને પાકા સરવૈયાના બે પાસા હોય છે, એક મિલકત લેણા સાઈડ અને એક મૂડી દેવા બાજુ, એટલે કે જવાબદારી અને મિલકતો. આગલા એપિસોડમાં આપણે જે ચર્ચા કરી હતી કે મિલકતો કરતા દેવાનું પ્રમાણ છે ઓછું હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ છે સારી છે એમ આપણે કહી શકીએ. ધંધાની મિલકત કરતા એટલે કે મિલકત કરતા દેવું કેવું હોવું જોઈએ? ઓછું હોય તો ધંધાની પરિસ્થિતિ છે સારી છે એમ આપણે કહી શકીએ. મિલકત કરતા જો દેવું વધુ હોય તો ધંધાની પરિસ્થિતિ છે નબળી છે એમ આપણે કહી શકીએ. આ ખ્યાલ આપણને લેખિત સ્વરૂપમાં જ્યારે હિસાબો તૈયાર કર્યા હોય એના ઉપરથી ખ્યાલ આવી શકે છે કે ધંધાની પરિસ્થિતિ છે એ કેવી છે. ફરી પાછું રિપીટ કરું છું કે મિલકતો કરતા દેવાનું પ્રમાણ ઓછું હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ છે બહુ સારી છે, અને મિલકત કરતા દેવું વધુ હોય
તો ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી છે, સારી નથી એમ આપણે કહી શકીએ. ત્યાર પછી છે ધંધાનું મૂલ્યાંકન. આ શું છે? તો કે જ્યારે ધંધો આપણે વેચાણ કરવા જવો હોય, ધંધાને જ્યારે આપણે વેચવા માટે જવો હોય, ધંધો છે આપણે હલાવીએ છીએ અને એને વેચવો છે, તો એ વેચાણ આપણે કરવું છે, પણ સામે ખરીદનારી ધંધો એમને તો નહીં ખરીદી લે ને. તો એ શું જોશે? કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણો ધંધો ખરીદવા આવે છે તો એ શું જોશે? પહેલા તો કે ધંધો છે એની આર્થિક પરિસ્થિતિ કેવી છે, ધંધો છે નફો કરતા છે કે નુકસાન કરતા છે. આ બધા જે વ્યવહારો છે, હિસાબો છે, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું, એના ઉપરથી એ તારણ મેળવશે કે આ ધંધાની કિંમત કેટલી આપી શકીએ. આમ જ્યારે ધંધાને આપણે વેચવા જવો હોય ત્યારે ખાસ કરીને એનું જે ધંધાનું મૂલ્યાંકન છે એ કરવામાં આવતું હોય છે. આ મૂલ્યાંકન શું છે? એક્ઝામ્પલ તરીકે તમને કહું, અત્યારે વોડાફોન કંપની જે માર્કેટની અંદર તમને સારામાં સારું નેટવર્ક મોબાઈલ ક્ષેત્રે પૂરું પાડે છે, આ કંપની અમુક વર્ષો પહેલા હજ તરીકે માર્કેટમાં હતી. એનું પણ નેટવર્ક સારું હતું. એની સામે ઘણી હરીફાઈમાં બીજી કંપનીઓ પણ હતી. ખાસ કરીને જોઈએ તો BSNL હતી, એરટેલ હતી. તો એના બધાના પ્રમાણમાં હજનું નેટવર્ક બહુ સારું હતું. જ્યારે હજે એ કંપની માર્કેટમાં વેચવા માટે મૂકી તો એને સારામાં સારી કિંમત છે પ્રાપ્ત થઈ. શું કારણ? કારણ કે એનો ઓવરઓલ ગ્રાહકો બંધાયેલો હતો અને માર્કેટમાં એની સારી એવી નામના હતી અને ધંધો છે એ નફા કરતો હતો અને ધંધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હોવાના કારણે એ ધંધાની જે કિંમત છે આપણને સારા એવી ઊંચા પ્રમાણમાં છે મળી શકે છે. ત્યાર પછીનો મુદ્દો હતો કરવેરાનું આયોજન કરવા માટે. કરવેરાનું આયોજન કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? તો કે વર્ષના અંતે ધંધાનો નફો અને નુકસાન કેટલો છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આ નફા અને નુકસાનના આધારે સરકારને આપણે કેટલો વેરો ચૂકવવાનો છે, કેટલો ટેક્સ ચૂકવવાનો છે, એ વર્ષના અંતે આપણે નફા નુકસાન ઉપરથી ખ્યાલ છે આવી શકે છે કે આપણે સરકારને કેટલો વેરો અથવા તો કર ચૂકવવાનો થાય છે. ત્યાર પછી છે પુરાવા તરીકે. આપણે અગત્યનો ફાયદો છે એમ આપણે કહી શકીએ. પુરાવા તરીકે આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ? તો કે હિસાબો છે એ ચોક્કસ હિસાબી સિદ્ધાંતો અનુસાર લખેલા હોય છે. એટલે કે એના જે નીતિ નિયમો છે નામાના નીતિ નિયમો અનુસાર જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવેલા હોય છે. તો આ હિસાબો કેવા હોય છે? વિશ્વાસપાત્ર હોય છે. અને આના આપણે જ્યારે કોઈ પણ પ્રકારની ગળમથલ થાય, કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થાય, બરોબર, તો આ વાદ વિવાદનું નિવારણ છે એ આપણે આ હિસાબો પરથી સહેલાઈથી લઈ શકીએ છીએ. એટલે કે પુરાવા તરીકે પણ એનો ઉપયોગ છે કરવામાં આવે છે. એટલે એ પણ એનો અગત્યનો ફાયદો છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનો મુદ્દો હતો નિર્ણય ઘડતર. ધંધો છે એ એકાંકી પેઢી તરીકે પણ હોઈ શકે, ભાગીદારી પેઢી તરીકે પણ હોઈ શકે અને કંપની સ્વરૂપે પણ હોઈ શકે. એકાંકી પેઢી એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ દ્વારા જ્યારે ધંધો હલાવવામાં આવતો હોય તો એને એકાંકી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. એક સાથે બીજી વ્યક્તિ જોઈન્ટ થાય છે તો એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. આની પણ એક મહત્વની મર્યાદા છે. અમુક વ્યક્તિથી વધુ ભાગીદારી પેઢીમાં હોઈ શકતા નથી. જ્યારે ધંધાનો આપણે વિકાસ કરવો હોય અને મોટી પાયદાન ઉપર લઈ જવો હોય, વિશ્વ લેવલે લઈ જવો હોય તો આ એકલ લોકલ વ્યક્તિ પણ નાણાં પૂરા પાડી શકતા નથી. ત્યારે કંપનીને જન્મ આપવામાં આવે છે. એટલે કે એની અસંખ્ય વ્યક્તિઓ શેર દ્વારા એના માલિક છે એ બની શકે છે અને ધંધાને આપણે સારી એવી જગ્યા ઉપર લઈ જઈ શકીએ. હવે જ્યારે નિર્ણય ઘડતર એટલે શું? દાખલા તરીકે આપણા લેણદારો હોય ધંધાની અંદર, આપણા દેવાદારો હોય, શેર હોલ્ડર છે, રોકાણકારો છે, એ આપણી કંપનીમાં ક્યારે રોકાણ કરે? આપણને લેણદાર શું કામ એને બાકીમાં માલ આપે? કોઈ પાસે જ્યારે આપણે ખરીદી કરવા જાય છે તો શું કામ આપણને ઉધાર માલ આપશે? તો કે ઈ આપણા હિસાબોને આધારે આપણને ઉધાર માલ આપશે. આપણી કેપેસિટી 50 પૈસાની હોય તો રૂપિયાનો માલ કોઈ ઉધાર આપશે નહીં આપણને. 50 પૈસાનો નહીં આવે, એનાથી નીચેની રકમનો આપશે. બેંક પાસે આપણે લોન લેવા જાય તો એ બેંક લોન કઈ આધારે આપશે? તો કે આપણી જે મિલકતો છે અને ધંધાની આર્થિક પરિસ્થિતિ આપણે હપ્તો ભરી શકીએ એમ છીએ કે નહીં એના આધારે લોન આપશે. આ ધંધાના જે લેણદાર છે કે જેની પાસેથી આપણે કાચો માલ ખરીદ કરીએ છીએ, ઉધાર કાચો માલ ખરીદ કરીએ છીએ, એ આપણને માલ આપ્યા જ નહીં કરે.
આપશે તો આપણી લિમિટમાં આપશે, આપણા હિસાબોને, આપણા નફા નુકસાન ખાતાને, આપણી ધંધાની આર્થિક પરિસ્થિતિને જોઈને આપણને છે એ રકમ આપશે. આ નિર્ણય ઘડતર માટે પણ હિસાબો ખૂબ અગત્યના હોય છે. શેર હોલ્ડરની ચર્ચા કરીએ. શેર એટલે શું પહેલા, અને શેર દ્વારા જે મૂડી આપણે મેળવીએ છીએ એ શું? શેર એટલે શેર મૂડી એટલે શું? તો કે કંપનીની મૂડીને નાના એકમમાં વિભાજિત કરવામાં આવે તે દરેક એકમને શેર તરીકે ઓળખી શકીએ. પણ કોઈ પણ કંપનીમાં શેર હોલ્ડર રોકાણ ક્યારે કરે? આજે આપણી જે મૂડી છે એનું રોકાણ આપણે ક્યારે કરીએ? તો કે કોઈ સેફ જગ્યાએ કરીએ, નાણાંની સલામતી આપણે જોશું, એના ઉપર મળતું વળતર આપણે જોશું, અને મેક્સિમમ વળતર આપણને મળે એ ધ્યાનમાં લઈ અને આપણે આપણા નાણાં કોઈ જગ્યાએ રોકાણ કરશું. તો નિર્ણય ઘડતર તરીકે આ એક અગત્યનો ફાયદો આપણે કહી શકીએ. રોકાણકારો છે, આપણે કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય તો રોકાણ પણ ક્યારે કરશું આપણે? તો કે જે ધંધાની અંદર આપણે રોકાણ કરવા જઈ રહ્યા છીએ એની આર્થિક પરિસ્થિતિ કેવી છે અને એની નફાકારકતા બજારમાં કેવી છે એ આપણે નિર્ણય ઘડતર તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યાર પછીનો ફાયદો હતો ભૂતકાળની માહિતી સાથે સરખામણી. આપણને એક અગત્યનો ફાયદો છે ભૂતકાળની માહિતીઓ સાથે સરખામણી. ઘણી વખત એવું બનતું કે ધંધો છે ઓછો નફો કરતો હોય તો એ નફાને વધુ કેમ લઈ જઈ શકે? ઓછો નફો કેવો એ ખબર કેમ પડી? તો કે આ હિસાબોના આધારે આપણને ખબર પડી, નફા નુકસાનના આધારે આપણને ખબર પડી કે આપણા ધંધાનું નફાનું પ્રમાણ છે ઓછું છે. એ નફાને વધુ કેમ કરવો એ આપણે આ હિસાબો પરથી માહિતી પ્રાપ્ત છે કરી શકીએ છીએ. એટલે કે નફો છે એને કેમ આપણે ઊંચો લઈ જઈ શકીએ? આપણા ધંધા સાથે આપણે તુલના કરી શકીએ કે લાસ્ટ યર આટલો નફો હતો તો આ સાલ આટલો નફો કેમ ઘટ્યો? એ ઘટવાના શું કારણો હતા અને વધ્યો તો શું કામે વધ્યો? હજી આપણે શું કરીએ તો નફાને હજી આપણે વધુ લઈ જઈ શકીએ? આમ ભૂતકાળની માહિતી સાથે સરખામણી કરી શકીએ. પ્લસ આપણા જ ધંધા સાથે આપણે સરખામણી કરીએ એવું જરૂર નથી. આપણા હરીફો હોય એ હરીફોના ધંધા સાથે પણ આપણે સરખામણી કરી શકીએ છીએ. આપણા જેવી જે વસ્તુ બનાવે છે એનો નફો કેટલો છે અને આપણે એ નફા સુધી પહોંચવા માટે શું કરી શકીએ? તો આ ભૂતકાળની માહિતીની આપણે તુલના છે કરી શકીએ છીએ. ત્યાર પછી નૈતિક અંકુશ. આ પણ એક અગત્યનો ફાયદો છે. હિસાબોના આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ધંધાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય, છેતરપિંડી થયેલ હોય, ગોલમાલ થયો હોય, કર્મચારી દ્વારા જાણી જોઈને કોઈ ભૂલો કરવામાં આવી હોય કે જે ધંધાને નુકસાન કરતા હોય તો આ એક પ્રકારની ધંધા ઉપર હિસાબો દ્વારા આપણે પકડ છે રાખી શકીએ છીએ અને આવી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો એ ભૂલને આપણે સહેલાઈથી સુધારી શકીએ છીએ અને ધંધાને આનું નુકસાન ભવિષ્યમાં ન જાય એટલા માટે નૈતિક અંકુશ રાખવા માટે પણ હિસાબો છે એ ખૂબ અગત્યના છે. એક્ઝામ્પલ તરીકે આવી ભૂલો ક્યારે થાય? તો કે કોઈ એકાઉન્ટ છે અમુક એન્ટ્રીઓ ન લે, કોઈ સ્ટોક આપણી પાસે છે એ સ્ટોક ન દર્શાવે તો આ વર્ષના અંતે આપણને આપોઆપ ખ્યાલ આવી જશે હિસાબોના આધારે કે આપણે આટલો માલ ખરીદ કર્યો તો અને આટલો જ વેચાણો છે તો બીજો માલ ક્યાં? તો આ હિસાબો પરથી આપણે ધંધા ઉપર, કર્મચારીઓ ઉપર એક પ્રકારનું નૈતિક અંકુશ પણ રાખી શકીએ છીએ. લાસ્ટ અને છેલ્લો મુદ્દો લઈ લઈએ, સુધારાત્મક પગલાં. લાસ્ટ અને છેલ્લા મુદ્દાની ચર્ચા કરી લઈએ. આ મુદ્દો શું કહે છે આપણને? તો કે ભૂતકાળના અમુક ખરાબ નિર્ણય આપણે લીધેલા હોય. કોઈ નિર્ણય એવો લીધો હોય, ઘણી વખત આપણે એવી જગ્યા ઉપર ઊભા હોય કે નિર્ણય લેવો પડે એમ હોય અને એ નિર્ણય આપણે લીધા પછી એવું પણ બને કે ધંધાને નુકસાન થયું હોય તો આ આપણે ખરાબ નિર્ણય હતો કે જેની નુકસાની ધંધાએ ભોગવવી પડી. તો આ ખ્યાલ ક્યારે આવ્યો આપણને? તો કે વર્ષના અંતે જ્યારે આપણે હિસાબો રજૂ કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણો આ નિર્ણય છે ખોટો હતો અને એના કારણે આ ધંધાને નુકસાની થઈ રહી છે. તો સુધારાત્મક પગલું એટલે શું? કે એ ભૂલ છે, એ નિર્ણય જે ખોટો હતો એ નિર્ણયથી અપ જઈ અને નવો કોઈ એવો નિર્ણય આપણે લેવો પડે કે જેને કરી અને ધંધાની અંદર ફરી પાછી આ ભૂલ રિપીટ ન થાય અને ધંધો છે ફરી પાછો નફા ઉપર આપણે લઈ જઈ શકીએ. આમ ધંધાની અંદર સુધારાત્મક પગલું છે એ પણ એના ફાયદા તરીકે આપણે ધ્યાનમાં લઈ શકીએ. ફરી પાછા કોઈ હાઇલાઇટ તરીકે રિપીટ કરતો બધા મુદ્દાઓને એક તો હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા હોવી જોઈએ એટલે કે જ્યારે જોઈ ત્યારે આપણને માહિતી બહુ સહેલાઈથી પ્રાપ્ત થઈ જવી જોઈએ. નફાકારકતા, ધંધાની નફાકારકતા આપણે ધંધાના નફા અને નુકસાન ખાતા પરથી સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ધંધાની આર્થિક પરિસ્થિતિ મિલકત કરતા દેવું વધી ન જવું જોઈએ
તેને ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી વધી ન ગયું હોય તો સારી કહી શકીએ, અને મિલકતના પ્રમાણમાં દેવું વધી ગયું હોય તો ધંધાની પરિસ્થિતિ નબળી છે એમ આપણે કહી શકીએ. ધંધાનું મૂલ્યાંકન કરવા માટે ખાસ કરીને જ્યારે ધંધો વેચવાનો હોય તો ખરીદનાર વ્યક્તિ આપણા હિસાબોના આધારે નક્કી કરશે કે આ ધંધો લેવો કે ન લેવો. ત્યાર પછીનો મુદ્દો હતો કરવેરા અંગેનો, કે વર્ષના અંતે આપણે કેટલો નફો કર્યો છે એ નફાના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણે સરકારને કેટલો ટેક્સ કે વેરો છે ચૂકવવાનો થાય છે. નિર્ણય ઘડતર માટે જ્યારે એકાંકી પેઢીનું રૂપાંતર ભાગીદારીમાં થાય અને ભાગીદારીનું રૂપાંતર કંપનીમાં થતું હોય ત્યારે એની અંદર રોકાણ કરનાર દરેક વ્યક્તિ શેર હોલ્ડર હોય કે અન્ય કોઈ રોકાણકાર હોય, આપણને ઉધાર માલ આપતા લેણદારો હોય, એને કયા આધારે નિર્ણય લેવો, કેટલી આપણને લોન આપવી, કેટલું આપણે રોકાણ કરવું અને કેટલો આપણને ઉધાર માલ આપવો, આનો નિર્ણય આ હિસાબ ઉપરથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી ભૂતકાળની સાથે તુલના કરીને આપણે આપણા ધંધા સાથે સરખામણી કરી શકીએ છીએ કે નફો કેમ આપણે વધારી શકીએ. હરીફો સાથે આપણે આપણા ધંધાની હિસાબની સરખામણી કરી શકીએ છીએ કે ધંધાને કેમ ઉપર લઈ જાઓ. નૈતિક અંકુશ ધંધાના કર્મચારી ઉપર, ધંધાની ઉપર એક પકડ રાખવા માટે, ધંધાની અંદર થતી છેતરપિંડી, ગોલમાલ કે ભૂલોને અટકાવવા માટે નૈતિક અંકુશ રાખવામાં આવતો હોય છે. સુધારાત્મક પગલાં, ભૂતકાળમાં કોઈ એવો ખરાબ નિર્ણય આપણે લઈ લીધો હોય અને એનું નુકસાન ધંધાને થયું હોય તો આ નિર્ણયની આપણને પરિચય છે એ હિસાબો પરથી જ ખ્યાલ આવશે અને ફરી પાછી એ ભૂલ ન થાય એના માટે આપણે સુધારાત્મક પગલાં પણ લેવા જોઈએ. અહીંયા આપણે ફાયદાઓને જે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછી કોઈ પણ વસ્તુના જ્યારે ફાયદાઓ હોય તો સામે એની મર્યાદાઓ પણ રહેલી છે, જેની ચર્ચા નેક્સ્ટ વિડિયોમાં આપણે કરીશું.